ગાંધીનગરના ચેરડીમાં આ ગરીબોના મકાન તૂટી રહ્યા છે અને તેમની વહારે પહોંચ્યા હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ દબાણ તોડવામાં આવ્યા છે તે રોકવામાં આવે તેવી તેમણે માંગણી પણ કરી છે અને ગંભીર આરોપ પણ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરના ચેરડીમાં ગત દિવસથી આ જે મકાનો છે તે તોડવાની કામગીરી વહીવટી તંત્ર કરી રહ્યું છે અને ત્યાં પહોંચ્યા છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમણે આ જે તોડવામાં આવી રહેલા મકાનો છે તે રોકવામાં આવે અને અહીંયા જે રહેનારા લોકો છે તે અનેક વર્ષોથી રહી રહ્યા છે, તેમના પાસે લાઇટ બિલ પણ છે, તેમના પાસે પૂરતા પુરાવા પણ છે અને આ ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે કે અહીંયા કોળી સમાજના લોકો, ઠાકોર સમાજના લોકો, ઓબીસી સમાજના લોકો, દલિત સમાજના અને પછાત સમાજના લોકો રહી રહ્યા છે અને તેમના મકાનો તોડવાથી તે ક્યાં વસવાટ કરશે તેવા તેમણે પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યા છે। 30 ખાતે કે જે જીબી નો ગેટ છે, જીબી ની આજુબાજુનો જે શ્રમિક વિસ્તાર છે, જે આ લોકો અંદાજે 5,000 પરિવારો અહીંયા રહેતા હતા। છેલ્લા 40 થી 50 વર્ષથી અહીંયા રહેતા હતા। આ ત્રીજી ચોથી પેઢી અહીંયા છે। તમે જોવો છો કે નાના નાના બાળકો પણ અહીંયા બાજુમાં જ બાલ મંદિર હતું, સ્કૂલ હતી। 5,000 પરિવારોના છેલ્લા 2 દિવસની અંદર મકાનો પાડી દેવામાં આવ્યા છે। કોઈ મીડિયા આની નોંધ નથી લેવામાં આવી। મોટા ભાગના તમે જોવો છો કે શ્રમિક વિસ્તાર છે, સફાઈ કામદારો છે, જે ગાંધીનગરમાં આખું ગાંધીનગરને સાફ રાખવાનું જેનામાં જવાબદારી હતી એવા સફાઈ કર્મચારીઓ છે અહીંયા રહેતા હતા। મોટા ભાગના પછાત સમાજના, ઓબીસી સમાજના, ઠાકોર સમાજના, કોળી સમાજના એટલે કે એસસી એસટી ઓબીસી સમાજના મોટા ભાગના જે ગરીબ સમાજ અહીંયા રહેતો છે, જેની જવાબદારી આખા ગાંધીનગરને સાફ રાખવાની હતી, એના ઘર પાડી દેવામાં આવ્યા છે। મેં પોતે આજે વિઝિટ કરી છે, સાથે મોટા ભાગના સામાનો દટાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી અનાજ દટાઈ ગયું છે મકાનની અંદર। પોતાના ઘરેણા નથી દેવામાં આવ્યા। નાના બાળકોના જે ચોપડા હોય, ભણવા જતી આ 2 દીકરીઓ, એના ભણવા જવા માટેના ચોપડા પણ દાટી દેવામાં આવ્યા છે। એ પ્રકારનું ડિમોનેશન કરવામાં આવ્યું છે અને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અને સોમવારે હું પોતે આમના 5 આગેવાનોને સાથે મુખ્યમંત્રી શ્રીનો સમય લઈ અને આની આખી રજૂઆત છે એ માનનીય મુખ્યમંત્રી શ્રીને કરવા જઈ રહ્યો છું અને સાથોસાથ જ્યાં સુધી આમને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા નહીં કરવામાં આવે, બીજા મકાનો નહીં આપવામાં આવે, ત્યાં સુધી આમની લડત સાથે હું પોતે જોડાવાનો છું। આમાં ગાંધીનગરના ચેરડીમાં જે પ્રકારે મકાનો તોડવામાં આવી રહ્યા છે તે મામલે હવે રાજકારણ ગરમાયું છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આકરા પાણીએ છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે